હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મમ્મી મારી એક્ટિંગ કરેલા. સો આજે અમે બનાવીશું ભજીયા. બિકોઝ આજ થોડો ઘણો વરસાદ આવ્યો ને એટલે આજે અમે ભજીયા બનાવીશું ને ભેગા ભેગા બનાવીશું મખાના એટલે ટ્રાયલ આટું. માસી એક રેસીપી આપી હતી તો આપણે એને ફોલો કરીને આપણે બનાવીશું. માસીએ રેસીપી આપી હતી તો આપણે યાદ છે થોડી થોડી, પણ એક મિનિટ યુટ્યુબમાં થોડીક રેસીપી જોઈ લઈશું ને આપણે ફટાફટ બનાવી. ઓહ, કેમેરા ઊંધો થઈ ગયો, સોરી, હામો પકડી. ઓકે, તો જો મેં હે ને તે આનો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખી દીધા પણ બધા બોળો કરે, બધા ચણાના લોટનો બોળો કરે, પણ એ બોળો નથી કર્યો છો કહીશ. મેં પહેલાં એને નીચે ડુંગળી રાખી, જો આ ડુંગળી દેખાઈ રહી, ડુંગળી છે અને ઉપર આ ચણાનો લોટ નાખ્યો, બધા મસાલા આવી ગયા, સોડા, બધી ટાઈપના મસાલા બધા નાખી દીધા, અજમો, જીરું, મીઠું, મરચું, હળદર બધું આવી ગયું અંદર. એટલે એવું નહીં કે બધું નાખ્યા મસાલા, જે લિમિટેડ હોય ને ભજીયાની મસાલા નાખી દીધા. હવે આપણે પાણી નાખી અને એને ઓળો બનાવી. શું કરો? ડુંગળી ભજીયા બનાવો. આખર બનાવજે ખાઈ એવા. મારા હાથની આઈટમ ખાઈ મોટા થયા હો. હા ભલે મોટા આમ તો મમ્મીએ કરે આય પણ આઈટમ એવું નહીં કાંઈ. હું પણ એમ આખર જ બનાવું કે મીન્સ કે ગાઈસ તમે પણ આવો જમવા. આવી જાઓ ગાઈસ, ગરમ ગરમ ભજીયા ખાવા. કોમડી ચપાઈ ભજી. કોના મુર્ગીના પગના ભજીયા એટલે સોરી ડુંગળીના ભજીયા. બતાવો તો. જો આ ડુંગળી આમ બનાવ એટલે મહારાષ્ટ્રમાં એમ કહે કોમડી ચપાઈ ભજી. બીકોઝ આમાં એને મુર્ગીના પગ આમ હોય ત્રિકોણમાં આમ ત્રિશુલ જેવા. અચ્છા. હું એ બાર દેખાતા ચણા લોટ છું, આપણે એને ચણા લોટ છું નાખ્યું. અહીંયા ફોકસ કરો કેમેરામેન. આ થોડોક વરસાદ પડે ને એટલે ઈચ્છા થઈ ભજીયા ખાવાની. અને પછી આપણે મખાના બનાવીશું. હા, એ પીએ. અને પછી આપણે મખાના બનાવી મસ્ત મસ્ત. જો આ બની રહ્યા છે મસ્ત મજાના ભજીયા. આ થોડોક વરસાદ પડે ને એટલે આ ભજીયાનું મૂળ થયું છે. કાલથી મૂળ હતું પણ કાલે ના બને. કાલ શું કર્યું હતું આપણે? આઈ ડોન્ટ નો, કાંઈક તો બન્યું હતું. નહીં, નથી યાદ આવતો. લોડ બહુ થઈ ગયો ને ખોપરીમાં આજકાલ. લોકોએ લોડ બહુ નાખી દીધો ખોપરીમાં આજકાલ. એટલે ચાલુ આવે. થોડું મરાઠીમાં બોલું છું હું. મને આવડે છે, જો હું બી કરું. જો મેં પ્રોપર બનાવીને હવે ઉથલાવ બનશે ને ઉથલાવ. હા, એક સાઈડ બ્લેક થઈ જરા. બસ હા, યેલો સાઈડ એનો નીચું જવા દે. એટલું તો આવડે. જો ગાઈસ મેં બનાવ્યા પૂરેપૂરું બધું. આ બધું ઇન્ગ્રેડિયન્ટ્સ મેં ભેગા કર્યા, મેં કટિંગ કરી અને જો ક્રેડિટ કોણ લઈ જાય. જો એ તો પછી પૂરું કરવું તને કરવું પડે. બધું નાખો. ફૂલ છે ગેસ. બીજો વચ્ચે બચ્યું રહી ગયું ને વચ્ચે. હા, બસ એનો ઉથલાવ. બસ हमें भी आता है. दुनिया में कोई भी काम इम्पॉसिबल नहीं है, सब पॉसिबल ही है. ક્યાંય શું બે કેમેરા શૂટ કરું. જો આનામાં બી બનાવું છું बस અને આનમાં બી બનાવું છું. सब पॉसिबल ही है लाइफ में. बस लोग थोड़े कांटेक्ट में अच्छे हो ना तो. બસ અહીં ઉતા ના ખાવ. हो गया. ગાઈસ તો હવે હું બનાવું છું મખાના. પછી આપણા બની ગયા. જો હું તમને બતાવું. એટલા જ જોઈએ. અમે પેટ એટલું બધું નથી ખાતા ઓઇલી વાળું, પ્રોટીન વાળું ખાવાનું, જેમ કે મખાના. જો હું બનાવું છું હમણાં મખાના. ચલો હું તમને રેસીપી બતાવું. બધા લોકો એને ઘીમાં બનાવે પણ હું તેલમાં બનાવું છું. ઘીમાં મેં નથી ગમતું. ઘીમાં એક ખીરમાં ઘી નાખી દીધું એટલે પાછળ ઓડિયન્સ બોલી દીધું એટલે આપણે તેલમાં બનાવશું. કહીશું મેં જો આનમાં મેં ભજીયા તળ્યા હતા ને એ જ મેં તેલ લીધું હોય એટલે થોડું ઓછું કરી નાખ્યું હોય, પણ થોડું 2-3 ચમચી જેટલું તેલ હે. ત્યારમાં આપણે ડાયરેક્ટ મખાના નાખી દઈશું. મખાનાને થોડાક ડ્રાય રોસ્ટ કરવા પડે. આપણે થોડા સા નાખીશું, વધારે નહીં બનાવી. બસ આજે આપણે એટલા જ ટ્રાય કરીએ. ના બોલતું જો મારી સિસ્ટર પણ આવી ગઈ, તૈયારમાંથી આવી ગયો વિડીયો બનાવવા. આ જો આ મખાના ભાયરા મખાના. જો ગાઈસ આ પણ આવી ગઈ. જો આ પણ આવી ગઈ વિડીયો બનાવવા તૈયારમાં. તઈ વળીશું. કેમેરામેન કેમેરા પકડ. ચલો
મખણા મારું તારા લોકોને એમ કે હું કાંઈ કરતી નથી. તું મારો વિડિયો ઉતાર ને હું આનો વિડિયો ઉતારવા જો તૈયારમાંથી આવી હે મારા ફેસ દેખાય. અચ્છા ઓકે ગાઈસ જો આ મખાના મેં ડ્રાય રોસ્ટ કરી લીધા પણ આજે આ બાળી નાખ્યા ને મારી બોન બંસી બાળી નાખીએ આ બંસી બધા બ્લેક બ્લેક કરી નાખે બધા બાળી નાખે વાંધો નહીં ખાવામાં થોડા ક્રન્ચી લાગેરા આમ જો ક્રન્ચી લાગેરા હવે આપણે જો આનમાં હે ને મમ્મી ફ્રીજમાં ચાટ મસાલો વાંધો નહીં હું લઈ લઉં યાર જો ગાઈસ હવે આપણે એમાં એનું કે થોડુંક મરચું નાખશું થોડુંક મીઠું આપણે એડ કરીશું પછી એને આમાં ચાટ મસાલો થોડો આપણે એડ કરી દઈશું બોલાવો અમદાવાદ તો મને કપડા સિલેક્ટ કરવા. મેં નામ પહેલી વાર સાંભળ્યું મખાના. એમના નામ તો સાંભળી તું આ ખાધા નતા મમરી ને એવું બધું ખાધું હતું પછી મને બોલ નામ તો મેં તે સાંભળ્યું છે મેં નહોતું સાંભળ્યું મખાના. સો ગાઈઝ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે નવા બ્લોગ સાથે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ